વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 માં આજે આપણે આપણું બીજું ચેપ્ટર પોસ્ટ ઓફિસ શરૂ કરીએ છીએ, જેના સર્જક છે ગૌરીશંકર જોશી. એનું ઉપનામ છે ધૂમકેતુ. આ પૂછાય છે આપણે ઉપનામ શું છે. સાહિત્ય પ્રકાર છે નવલિકા અને સંકલન છે તણખા મંડળ ભાગ 1 માં. આ આપણે પ્રશ્નમાં લખીએ છીએ એટલે નોટ ડાઉન કરી જ લેશો તમે. હવે જોઈએ સર્જકનો પરિચય શું છે. તો કે ગૌરીશંકર જોશી છે, ધૂમકેતુ છે, એ બહુ ઊંચા દરજ્જાના લેખક છે. એટલે એનો પરિચય આટલામાં લખો એ બહુ ઓછો છે. સાથે તમને હું પરિચય મોકલું છું, આપણે આપણી બુકમાં લખી લેશું. અત્યારે જે મેઇન મુદ્દા છે એ જોઈએ છીએ આપણે. પૂરું નામ શું છે? તો કે ગૌરીશંકર ગોરધનરામ જોશી. આ પણ પૂછાય છે. ધૂમકેતુનું પૂરું નામ શું છે અને બીજું ગૌરીશંકર જોશીનું ઉપનામ શું છે. બે રીતે ફેરવીને પ્રશ્ન આપણને પૂછે છે. જન્મ ક્યાં થયો? તો કે સૌરાષ્ટ્રના વીરપુર ગામમાં થયો. પોસ્ટ ઓફિસ વાર્તા છે, એ વાર્તાનો ધ લેટર અનુવાદ વિશ્વ કક્ષાની ઉત્તમ વાર્તાઓના સંપાદનમાં સ્થાન મળેલું છે. આ પ્રશ્ન પૂછાય છે. પોસ્ટ ઓફિસ વાર્તા કયા નામે અનુવાદિત થયેલી છે? તો કે ધ લેટર. બરાબર? એટલે આ પ્રશ્ન પણ આપણને પૂછાય છે. ક્યાં? તો કે વિશ્વ કક્ષાના ઉત્તમ વાર્તાઓના સંપાદનમાં સ્થાન મળેલું છે. બહુ જ સરસ આ વાર્તા છે. પોસ્ટ ઓફિસ ગુજરાતી સાહિત્યની નોંધપાત્ર કૃતિ છે. ઉત્તમ નવલિકાઓમાં પોસ્ટ ઓફિસ નવલિકા છે સ્થાન પામેલી છે. ગોરધનરામ જોશીને રણજીતરામ સુવર્ણચંદ્રક અને નર્મદ ચંદ્રક છે એ મળેલા છે. ટૂંકી વાર્તામાં મહત્વનો ફાળો ગૌરીશંકર જોશી આપેલો છે. સૌથી વધુ કંઈ લખેલું હોય તો એ ટૂંકી વાર્તા લખેલી છે. હવે જોઈએ પોસ્ટ ઓફિસ નવલિકા. નવલિકાનું નામ છે પોસ્ટ ઓફિસ. એટલે આપણે સમજી જ જઈએ કે પોસ્ટ ઓફિસની આજુબાજુમાં નવલિકા રચાયેલી છે. શિયાળાની ઠંડી રાત છે. એ ઠંડી રાતમાં આકાશમાં તારાઓ દેખાય છે, ઠંડો પવન વાય છે અને એ સુનસાન સડકમાં એક વૃદ્ધ ડોસો છે એ ચાલ્યો આવે છે. ધીમે ધીમે ચાલતો ચાલતો એ ડોસો છે એક જર્જરિત થયેલા મકાનના ઓટલે આવીને બેસી જાય છે. જ્યાં જરી પુરાણા અક્ષરમાં એ મકાનની સાઈડમાં નામ લખેલું હતું પોસ્ટ ઓફિસ. એ જે જર્જરિત મકાન પાસે પહોંચે છે તો એ મકાન શું હતું? તો કે પોસ્ટ ઓફિસ હતું. અને એ ડોસાનું નામ શું હતું? તો કે અલી ડોસો હતું. હવે પહેલા જોઈ લઈએ થોડોક અલી ડોસા વિશેનો પરિચય. અલી ડોસો શું હતો? તો કે એક કોચમેન હતો. કોચમેન એટલે તો કે ગાડી હંકાવનાર. અલી ડોસો કોચમેન હતો અને એ એક હોશિયાર શિકારી પણ હતો. ખેતરમાં જ્યારે શિકાર કરવા માટે જાય છે ત્યારે ધૂળની સાથે ધૂળ બનેલા તેતર ને એમાંથી ગોતી અને એક જ ઝાટકે એનો શિકાર કરી લે છે. સસલાનો શિકાર પણ એટલી શિસ્તપૂર્વક એ કરી લે છે. એટલે એક હોશિયાર શિકારીમાં અલીની ગણના થતી હતી. જ્યારે અલી શિકાર કરે છે ત્યારે એના જે બચ્ચા છે એ બચ્ચાને જોઈ, જે શિકાર કરે છે એના બચ્ચાને જોઈ અલીને મજા આવતી. ત્યારે એ બાળકનો જે વીર છે, શિકાર જેને કરેલું છે એના બચ્ચાનો જે વીર છે એ અલી સમજી નથી શકતો. એક દિવસ એવું બને છે, અલી એની દીકરીને પરણાવે છે. દીકરીનું નામ હોય છે મરિયમ. મરિયમ પરણીને સાસરે જાય છે. આમનામ 5 વર્ષ વીતી જાય છે, છતાં મરિયમના સમાચાર નથી હોતા. મરિયમનો પતિ છે એટલે કે અલી ડોસાનો જમાઈ લશ્કરમાં નોકરી કરતો હોય છે
અને મરિયમને પંજાબ પરણાવેલી હોય છે. 5 વર્ષ સુધી મરિયમના કોઈ જ સમાચાર નથી આવતા. ત્યાર પછીથી અલીનું જીવન છે એ બદલાઈ જાય છે. શું? તો કે વિરહ શું કહેવાય ને એ અલીને ખબર પડે છે. હવે એને ખબર પડે છે કે પોતે શિકાર કરતો હતો અને જે બચ્ચા તરફડિયા મારતા હતા એ બચ્ચાઓની વેદના એને સમજાય છે કે અત્યારે મારી હાલત, અલી ડોસો એવું વિચારે છે, એ બચ્ચા જેવી જ છે. મારી દીકરીના વિરહમાં જોઉં છું. અલીને પહેલી વાર સમજાય છે કે કુદરતમાં સ્નેહની સૃષ્ટિ અને વિરહના આંસુ પણ છે. આ પ્રશ્નમાં આપણે આવે છે કે અલીને પહેલી વાર શું સમજાય છે? તો કે કુદરતમાં સ્નેહની સૃષ્ટિ પણ છે અને વિરહના આંસુ પણ છે. અલી ડોસો છે એ શા માટે પોસ્ટ ઓફિસે જાય છે? તો કે પોતાની દીકરીના કાગળની આશાએ. રોજે સવારે 5 વાગે ઉઠી અને એનો એક જ નિયમ હોય છે કે પોતાની દીકરીનો કાગળ આવેલો હોય એ આશાએ પોસ્ટ ઓફિસે જાય છે. વહેલી સવારે 5 વાગે ઉઠી અને અલી ડોસો પોસ્ટ ઓફિસના ઓટલે જઈને બેસી જાય છે. આવો સતત 5 વર્ષ સુધી એ ટપાલની રાહ જુએ છે, પોતાના દીકરીના કાગળની રાહ જુએ છે. હવે પોસ્ટ ઓફિસ છે એ અલી ડોસા માટે તીર્થસ્થાન બની જાય છે. જેવી રીતે દાતારનું શિખર જોઈ અને ભાવિક હર્ષમાં આવી જાય, એવી જ રીતે અલી ડોસો છે એ પોસ્ટ ઓફિસને જોઈને એનામાં જોમ આવી જાય છે, તાકાત આવી જાય છે. પણ અલી ડોસાનો કાગળ છે એ આવતો નથી. પોસ્ટ ઓફિસના કર્મચારીઓ છે એના માટે અલી ડોસો એક હાસ્યનું પાત્ર બની જાય છે. એની મજાક ઉડાવે છે. અલી ડોસો ઓટા ઉપર બેઠો હોય છે તો જેવી રીતે કાગળની આપ-લે કરે છે, પોસ્ટ ઓફિસમાં આપણે જોઈએ તો જુદા જુદા વિભાગ પ્રમાણે જે કાગળો આવેલા હોય છે કાગળની ભાગ બટાઈ ચાલતી હોય છે કે આ એરિયાના કાગળો અહીંયા આપવામાં આવે, આ એરિયાના કાગળોનો થપ્પો અહીંયા કરવામાં આવે. એવી જ રીતે ફટાફટ એ કાગળ જે તે એરિયામાં નાખવામાં આવે છે અને પછી ત્યાંથી ટપાલી લઈ અને એ એરિયામાં કાગળ આપવા જાય છે. પોસ્ટ ઓફિસના ઓટલે અલી ડોસો બેઠેલો હોય છે. પોસ્ટ ઓફિસના કર્મચારી અલી ડોસાની હાંસી ઉડાવવા માટે, એનો મજાક ઉડાડવા માટે એ એમના જ એનું નામ બોલે છે અને એને ત્યાંથી ઊભો કરીને પોસ્ટ ઓફિસની અંદર સુધી બોલાવે છે અને ત્યાં જઈને જોવે છે અલી ડોસો તો એનો કાગળ આવેલો હોતો નથી. આવી રીતે એ કર્મચારીઓ એની મજાક ઉડાડતા હોય છે. હવે અલી ડોસાની ગણતરી ગાંડાઓમાં થવા લાગે છે કે રોજ આવીને અહીંયા બેસી જાય છે એટલે એની ગણતરી છે એ ગાંડામાં કરે છે. આમ નામ સતત દિવસો પસાર થતા જાય છે. એક દિવસ એવું બને છે કે 2-3 દિવસ સુધી અલી ડોસો છે એ પોસ્ટ ઓફિસે દેખાતો નથી. હવે એની તબિયત છે એ ખરાબ થઈ ગઈ છે. અલી ડોસાને એવું લાગે છે કે પોતાનું મૃત્યુ છે એ નજીક છે. જીવન સંધ્યાના ચિહ્નો એના શરીર ઉપર સ્પષ્ટ દેખાય છે. જીવન સંધ્યાના ચિહ્નો એટલે મૃત્યુ એના મોઢા ઉપરથી નજીક દેખાય છે. ધીમે ધીમે ડગલા ભરતો અલી ડોસો છે એક દિવસ પોસ્ટ ઓફિસે આવે છે. પોસ્ટ ઓફિસે આવી અને ત્યાંના જે કર્મચારી છે એ કર્મચારીને જઈને કહે છે કે મારું નામ નોંધી રાખો. અહીંયા મારા નામનો જ્યારે કાગળ આવે તો એ કાગળ મને મારા સુધી પહોંચાડજો. મારું નામ અલી છે એવું કહે છે. પણ નહીં તો પોસ્ટ માસ્ટરને કે નહીં તો પોસ્ટ ઓફિસના કર્મચારીઓને અલી પ્રત્યે સહાનુભૂતિ હોય છે. એ એનો મજાક ઉડાવે છે. અલી ડોસો ત્યાંથી જ્યારે બહાર નીકળે છે ત્યારે એક કારકુન ને એ મળે છે. એ કારકુનનું નામ હોય છે લક્ષ્મીદાસ. એને ઊભો રાખી અને અલી ડોસો વાત કરે છે. એના ખીચામાં 5 ગીની પડેલી હોય છે, સોનાની ગીની. એ કારકુન એટલે કે લક્ષ્મીદાસને આપે છે અને આપીને ભલામણ કરે છે કે ઉપર અલ્લાહની સાક્ષીએ તને આ પૈસા આપું છું, આ 5 ગીની આપું છું. એ 5 ગીનીનું વજન હોય છે 3 તોલા સોનું. એ લક્ષ્મીદાસને આપે છે અલી ડોસો.
અને કહે છે કે આલે આ ઘીની રાખ, જ્યારે મારી દીકરીનો કાગળ આવે ત્યારે મારી કબર ઉપર મૂકી જાજે. એને ખબર છે અલી ડોસાને કે પોતાનું મૃત્યુ નજીક છે, એટલે એ કબર ઉપર લક્ષ્મીદાસને કહે છે કે કાગળ મૂકી જાજે. પછી અલી ડોસો પોસ્ટ ઓફિસે ક્યારેય દેખાતો નથી. હવે એવું બને છે કે ત્યાંના કર્મચારીઓ છે એ એવી રીતે યાદ કરતા હોય છે કે અલી કેમ નથી આવતો. હવે એક દિવસ એવું બને છે કે પોસ્ટ માસ્ટર છે એ કંઈક ચિંતામાં હોય છે. શેની ચિંતા હોય છે? તો કે એની દીકરીને પણ દૂર દેશાવરમાં પરણાવેલી હોય છે અને બીમાર હોય છે, પણ એના કોઈ સમાચાર આવતા નથી. એની ચિંતામાં પોસ્ટ માસ્ટર હોય છે. હવે અત્યારે પરિસ્થિતિ એવી બની છે કે જે ચિંતામાં વર્ષોથી અલી ડોસો ઝૂરતો હતો પોતાની દીકરી માટેના પ્રેમ માટે, એ જ પરિસ્થિતિમાં અત્યારે પોસ્ટ માસ્ટર આવીને ઉભા રહી ગયા છે. એ પણ સવારે વહેલી સવારે આવી જાય છે અને ટપાલના જે થોથાઓ પડેલા હોય છે એ થોથાઓમાંથી એક કલર કાઢેલું કવર છે એ ઉપાડે છે. એને એવું હતું કે આ કલર વાળું, જો પહેલા એવું હતું કે કલર અલગ અલગ કલર વાળા પોસ્ટ ટિકિટ ટપાલો હોય તો એ કલર પરથી ખબર પડી જતી કે કઈ બાજુની ટપાલો છે. એટલે જે રંગની ટપાલ ઉપાડે છે એને એમ પોતાની દીકરીની ટપાલ હશે, પણ એ ટપાલ ઉપર સરનામું વાંચે છે તો એની ઉપર અલી ડોસાનું સરનામું લખેલું હોય છે. મતલબ એ કાગળ મરિયમનો હતો. વર્ષો સુધી અલી ડોસો છે રાહ જુએ છે કે પોતાની દીકરી મરિયમનો કાગળ આવે, પણ એ કાગળ આવતો નથી. હવે જ્યારે અલી ડોસો નથી, એ મૃત્યુ પામ્યો છે, ત્યારે એની દીકરી મરિયમનો કાગળ આવે છે, પણ એ કાગળ વાંચનાર ડોસો જીવિત નથી. કેટલી ગંભીર પરિસ્થિતિ આવી ગઈ છે. લાગણીસભર દ્રશ્યો છે એ રચાઈ જાય છે. સહાનુભૂતિ થઈ આવે એવી વાર્તાનો વળાંક આવે છે. અલીની પરિસ્થિતિને પોસ્ટ માસ્ટર હવે ખરેખર સમજી શકે છે કે દીકરી પ્રત્યેનો પ્રેમ શું છે અને દીકરીનો વિરહ શું છે. કેમ કે સેમ એજ પરિસ્થિતિમાં આવી અને પોસ્ટ માસ્ટર અત્યારે ઉભેલા છે. એનું હૃદય લાગણીથી છલકાઈ જાય છે અને અલી પ્રત્યેનો પ્રેમ છે એ વધી જાય છે. પાઠની અંદર કીધું છે કે મનુષ્ય પોતાની દ્રષ્ટિ છોડી અને બીજાની દ્રષ્ટિથી જુએ ને ત્યારે અડધું જગત શાંત થઈ જાય. આપણી દ્રષ્ટિ મૂકી દઈએ અને કોઈ બીજાની દ્રષ્ટિથી જ્યારે આપણે વિચારવા લાગીએ ને ત્યારે આપણને જગત શાંત થયેલું લાગે. એવું પોસ્ટ માસ્ટરને લાગે છે કે મેં ત્યારે મારી નજરથી નહીં પણ અલીની નજરથી જોયું હોત ને તો હું અલીને સમજી શકત, એની લાગણીને સમજી શકત. અત્યારે પોસ્ટ માસ્ટરને દુઃખ થાય છે કે એ અલીને કેમ ના સમજી શકતો. તે દિવસે પોસ્ટ માસ્ટરની દીકરીનો પત્ર આવતો નથી. એ ચિંતાતુર છે. દિવસ એમનો પૂરો થઈ જાય છે. બીજા દિવસે પોસ્ટ માસ્ટર વહેલી સવારે 3 વાગે પોસ્ટ ઓફિસે આવી જાય છે. એ આશાએ પોસ્ટ માસ્ટરને નથી ખબર હોતી કે અલી ડોસો મૃત્યુ પામ્યો છે. એ આશાએથી આવી જાય છે કે 5 વાગે જ્યારે અલી ડોસો પોસ્ટ ઓફિસના ઓટલે આવશે ત્યારે સૌથી પહેલા હું એને એની દીકરી મરિયમનો કાગળ આપીશ. એ આશાએથી 3 વાગે આવી જાય છે. 5 વાગે પોસ્ટ ઓફિસના દરવાજે ટકોરો લાગે છે અને પોસ્ટ માસ્ટર જ્યારે દરવાજો ખોલે છે ત્યારે ત્યાં અલી ડોસો ઉભેલો દેખાય છે. પોસ્ટ માસ્ટર અલી ડોસાને જોઈ અને એની લાગણી સમજી જાય છે. ત્યાં થોડી જ વારમાં એ જ દરવાજામાંથી લક્ષ્મીદાસ જઈ આવે છે. પોસ્ટ માસ્ટરને અલી ડોસો દેખાતો નથી. આ માત્ર એનો ભ્રમ હતો કે દરવાજા ઉપર અલી ડોસો છે, પણ ખરેખર અલી ડોસો મૃત્યુ પામેલો છે. અલી ડોસો હતો નહીં. પોસ્ટ માસ્ટરને ખાલી ભ્રમ થયો હતો કે શું હતું કે એને ખરેખર અલી ડોસાને જોયો હતો.
એ વાત હજી સુધી પોસ્ટ માસ્ટર સમજી શકતા નથી અને એ લક્ષ્મીદાસને પૂછે છે કે અલી ડોસો ક્યાં? ત્યારે લક્ષ્મીદાસ છે એને કહે છે કે એને તો મૃત્યુ થયે 3 મહિના થઈ ગયા છે, એ હવે પોસ્ટ ઓફિસે આવતો નથી. આ સાંભળી અને પોસ્ટ માસ્ટર આશ્ચર્ય પામી જાય છે અને લક્ષ્મીદાસને કહે છે કે એની દીકરી મરિયમનો કાગળ આવ્યો છે. અલીની મૂર્તિ લક્ષ્મીદાસની સામે તરવરી ઉઠે છે અને પોસ્ટ માસ્ટરના કાનમાં પેલો ટકોરો ગુંજી ઉઠે છે કે જે ટકોરાના આધારે એને દરવાજા ઉપર અલી ડોસાને જોયેલો હતો. હવે પોસ્ટ માસ્ટર વિચારે છે કે ખરેખર દરવાજા ઉપર અલી ડોસો હતો કે લક્ષ્મીદાસ હતો, કે મારી ખાલી મને એવી શંકા હતી. ફરી પાછો દિવસ છે એ પોસ્ટ ઓફિસનો શરૂ થાય છે અને પોસ્ટ માસ્ટર છે એ લક્ષ્મીદાસને એવું કહે છે કે ચાલ આપણે આ જે કવર છે, આ જે ટપાલ છે, એ ટપાલ આપણે અલીની કબર ઉપર મૂકી આપીએ. પોસ્ટ માસ્ટર અને લક્ષ્મીદાસ છે એ ટપાલ લઈ અને અલીની કબર ઉપર મરિયમનો કાગળ છે એ ત્યાં મૂકીને આવે છે. પોસ્ટ માસ્ટર ફરી પાછા આવી અને ચિંતાતુર હાલતમાં બેસી જાય છે. એ દિવસ આખો પૂરો થઈ જાય છે પણ પોસ્ટ માસ્ટરની દીકરીનો પત્ર આવતો નથી. ફરી પાછા પોસ્ટ માસ્ટર વિચારે છે કે આજે પણ પોતાની દીકરીનો કાગળ નથી આવેલો તો મારે ચિંતામાં જ રાત ગાળવાની છે. આશ્ચર્ય, શંકા અને પશ્ચાતાપના ત્રિવિધ તાપથી અત્યારે પોસ્ટ માસ્ટર છે એ મૂંઝાય છે. આશ્ચર્ય એટલા માટે કે એને એવું લાગે છે કે દરવાજા ઉપર એને અલી ડોસાને જોયો છે. શંકા એટલા માટે કે ખરેખર અલી ડોસો હતો કે કોણ હતો, અને પશ્ચાતાપ એટલા માટે પોસ્ટ માસ્ટરને થાય છે કે જ્યારે અલી ડોસો રોજ અહીંયા આવતો હતો ને ત્યારે એ પિતા તરીકેના હૃદયને સમજી નથી શકતો. એના પ્રત્યેની જે લાગણી છે એ લાગણીને ના સમજી શક્યા અને અહીંયા આપણું ચેપ્ટર છે એ પૂરું થાય છે. પોસ્ટ માસ્ટર અને અલી ડોસાની પરિસ્થિતિ અત્યારે સરખી જ છે. એ પરિસ્થિતિને અહીંયા વર્ણવેલી છે કે આ જીવન 4-4, 5-5 વર્ષથી જ્યારે અલી ડોસો પોતાની દીકરી મરિયમનો પત્રની રાહ જોઈને બેસે છે, રોજ પોસ્ટ ઓફિસના ધક્કા ખાય છે અને પત્ર નથી મળતો, અને જ્યારે પત્ર આવે છે ત્યારે પત્રને લેવા માટે અલી ડોસો જીવતો નથી હોતો. આ વાર્તાની કરુણતા છે અને અહીંયા આપણું ચેપ્ટર પૂરું થાય છે. પ્રશ્નો તમને સાથે આપેલા છે, એ સ્વાધ્યાયના જ જેટલા પ્રશ્નો છે એ જ પ્રશ્ન લખવાનો છે અને એમાં એક જ સવિસ્તાર છે લખવાનો છે અને એ છે પોસ્ટ ઓફિસ વાર્તાનો અંત, જે હું તમને મોકલી આપીશ.